આજે આપણે બનાવીશું સવારના નાસ્તામાં કે બાળકોને લંચ બોક્સમાં આપી શકાય તેવા પરાઠા। તેના માટે 1 કપ રોટલીનો લોટ, 2 સ્પૂન ચણાનો લોટ, મીઠું, તેલ, મેથી, હવે થોડું પાણી એડ કરી રોટલીની લોટ જેવી કણક બાંધી 10 મિનિટ રેસ્ટ આપીશું। હવે મકાઈને બોઇલ કરી તેને આ રીતે ઝીણી કટ કરીશું। તેમાં પનીર, ચીઝ સાથે ધાણા, આદુ, મરચાં, ચીલી ફ્લેક્સ, ઓરેગાનો, સ્વાદ પ્રમાણે નમક, ચાટ મસાલો, મરી પાવડર એડ કરી મિક્સ કરી હવે રોટલીનો લુવો લેવી તેવડો લુવો લઈ રોટલી વણી આ રીતે સ્ટફિંગ મૂકીશું અને ટ્રાયંગલ શેપ આપી અને પરાઠાના હળવાથી થોડું વણી વધારે પ્રેસ નહીં કરીએ। હવે તવો ગરમ થઈ ગયો છે, તેમાં 1/2 સ્પૂન તેલ એડ કરી ગેસની ફ્લેમ મીડિયમ રાખી બંને બાજુથી ક્રિસ્પી અને સારી એવી ડિઝાઇન આવી જાય ત્યાં સુધી શેકીશું। તમે જોઈ શકો છો